રાજ્યમાં હવે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને ચોમાસાની એન્ટ્રી થતાં જ ક્યાંક તો એવો વરસાદ પડ્યો છે કે જ્યાં આફત પણ આવી છે. હવે વાત કરવી છે સુરતની, કારણ કે સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલ રાતથી જ વાતાવરણમાં આવેલા પલટા બાદ વાવાઝોડા જેવા ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. હવે મોડી રાતથી સવાર સુધીમાં અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ જે છે તે પડી ચૂક્યો છે. સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં પણ 2 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે, એટલે કે કુલ 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર સુરતની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. જોકે આ તોફાની વરસાદમાં સૌથી વધુ નુકસાન ભારે પવને કર્યું છે, જેના કારણે શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે સુરતની અંદર કેવો માહોલ છે અને વરસાદ વરસતા શું આફત આવી છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. મોટા વરાછા વિસ્તારમાં આવેલા હેવન રિફર્ટ રોડ પર આજે એક ચોંકાવનારી અને તંત્રની આંખ ઉઘાડનારી ઘટના જે છે તે સામે આવી છે. અહીં થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાના બજેટથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ લાઇન નાખ્યા બાદ રોડના રિપેરિંગ અને પુરાણમાં રખાયેલી ઘોર બેદરકારીના કારણે આજે 3 મહિના પહેલાં 3 કરોડમાં બનેલો 400 મીટરનો રસ્તો પહેલા જ વરસાદની અંદર બેસી ગયો હતો. રસ્તા પર 1-2 નહીં પરંતુ આખી કાર સમાઈ જાય એવડા મોટા 4 થી 5 ભયાનક ભૂવાઓ પડી જતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી. આ ઘટના દરમિયાન એક ચાલુ કાર અને ત્યારબાદ ભૂવો પૂરવા માટે મટીરિયલ્સ લઈને આવેલી પાલિકાની ટ્રક જ આ ભૂવામાં ફસાઈ જતા તંત્રની ભ્રષ્ટ અને લોલમલોલ કામગીરીની પોલ છતી થઈ ગઈ. હવે મળતી વિગતો અનુસાર રોજની જેમ મોટા વરાછાના હેવન રિવરફ્રન્ટ રોડ પર વાહનોની અવરજવર ચાલુ હતી. આ દરમિયાન એક પરિવાર પોતાની કાર લઈને આ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો અને કાર હજુ રસ્તા પરથી પસાર થઈ રહી હતી કે અચાનક એક સાથે રસ્તો બેસી જતા કારના આગળના બંને ટાયરમાં રસ્તામાં ખૂપી ગયા હતા. કાર ચાલકે સમય સૂચકતા વાપરીને બ્રેક મારી દીધી, પરંતુ કારમાં સવાર લોકો તાત્કાલિક બહાર કૂદી ગયા હતા, જેમના કારણે કોઈ ઘટના ઘટી ન હતી, જેના કારણે જાનહાનિ જે છે તે પણ ટળી હતી. જો કારની સ્પીડ વધારે હોત અથવા તો કોઈ ટુ વ્હીલર ચાલક અહીંથી પસાર થતો હોત તો જીવલેણ અકસ્માત સર્જાયો હોત. કાર ફસાયા બાદ જ્યારે સ્થાનિક લોકોએ ઘટના સ્થળે એકઠા થયા હતા ત્યારે તેમણે જોયું કે રસ્તા પર માત્ર એક જ જગ્યાએ નહીં, 2.5 થી 3 મહિના પહેલાં જ અંદાજે 3 કરોડના ખર્ચે રોડ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ લાઇનસર આખો 400 મીટરનો રોડ સંપૂર્ણ નીચે બેસી ગયો હતો. એટલે કે વરસાદ તો આવ્યો, પરંતુ વરસાદે તો સુરત મહાનગરપાલિકા અને તંત્ર છે તેમની પણ પોલ ખોલી દીધી છે. હવે આખા પટ્ટામાં નાના મોટા 4 થી 5 ભૂવાઓ પડી ગયા હતા. રસ્તાના નીચેથી મોટી માટી જે છે તે સંપૂર્ણ ધોવાઈ ગઈ હોવાનું અને માત્ર ઉપરના ડામરના પાતળા સ્તર પર આખો રોડ ટકેલો હોવાનું સપાટી પર સામે આવ્યું છે. આ દ્રશ્યો જોઈને સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઘટનાની જાણ વાયુવેગે આખા શહેરમાં ફેલાઈ જતા સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. હવે ભીનું સંકેલવા માટે રસ્તાનું સમારકામ કરવા માટે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કપચી અને મટીરિયલ ભરેલી એક મોટી ટ્રક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી, પરંતુ તંત્રની બેદરકારીની હદ તો ત્યારે થઈ જ્યારે આ ભૂવો પૂરવા માટે આવેલી ટ્રક જ જેવી રસ્તા પર આગળ વધી કે નબળા રોડના કારણે વધુ એક મોટો ભૂવો પડ્યો અને આખી ટ્રક પાછળના ભાગેથી એ ભૂવામાં ઘસી પડી. ભૂવો પૂરવા આવેલું સરકારી વાહન જ ભ્રષ્ટાચારના એ જ ભૂવામાં ફસાઈ જતા પાલિકાની કામગીરી હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. ત્યાં હાજર લોકોએ તંત્રની આ ફજેતીનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે, જે સમગ્ર સુરત શહેરના ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વરસાદની સાથે ફૂંકાયેલા ભારે પવનના કારણે સુરતના અલગ અલગ વિસ્તારોમાં 10 થી વધુ મોટા અને વર્ષો જૂના વૃક્ષો પત્તાની જેમ ધરાશાયી થઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં વિશાળકાય વૃક્ષો ચાલુ રસ્તા પર પડતા રોડ બ્લોક થઈ ગયા હતા, તો વળી કેટલીક જગ્યાએ રસ્તા કિનારે પાર્ક કરેલી કાર અને બાઇક પર વૃક્ષો પડતા વાહનોના કચ્ચા ધારણ વળી ગયો હતો. વહેલી સવારે વ્યસ્ત રસ્તાઓ પર જ વૃક્ષ પડવાના કારણે ટ્રાફિક જામની વિકટ સ્થિતિ ઊભી થઈ હતી. વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવનના કારણે સુરતના અલગ અલગ વિસ્તારોમાં 10 થી વધુ મોટા અને વર્ષો જૂના વૃક્ષો પત્તાની જેમ ધરાશાયી થઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં વિશાળકાય વૃક્ષો ચાલુ રસ્તા પર રોડ પર પડી જતા રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા, તો વળી કેટલીક જગ્યાએ રસ્તા કિનારે પાર્ક કરેલી કાર અને બાઇક પર વૃક્ષો પડતા વાહનોનો કચ્ચા ધરણ વળી ગયો હતો. શહેરમાં એકસાથે 10 થી વધુ સ્થળોએ વૃક્ષો પડવાનો કોલ મળતા જ સુરત ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ગયું હતું. કંટ્રોલ રૂમ સતત ધમધમતો રહ્યો હતો અને ફાયર જવાનોની અલગ અલગ ટીમો રાતથી જ સતત દોડતી રહી હતી. રસ્તાઓ પર વ્યવહાર
વાહન વ્યવહાર છે તે અટકી ન પડે તે માટે ફાયર વિભાગના જવાનોએ ધોધમાર વરસાદમાં પણ કટર મશીન વડે વૃક્ષોની ડાળીઓ કાપીને રસ્તા સાફ કર્યા હતા. જ્યાં મોટા વૃક્ષો હતા ત્યાં ક્રેનની મદદ લેવામાં આવી હતી. અને વેસુ અને પર્વત ગામની વાત કરીએ તો કેમ્પસમાં પાણી ભરાયા. સ્કૂલના બાળકો ઘૂંટણસમાં પાણીમાં જવા મજબૂર બન્યા. ભારે વરસાદના કારણે સુરતના શૈક્ષણિક કાર્ય પર પણ માઠી અસર પડી હતી. વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસના વર્ગખંડો અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ પર્વત ગામ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યાલયની આજુબાજુ પણ ભારે પાણી ભરાઈ ગયા છે. દર વર્ષે ચોમાસામાં બાજુમાંથી પસાર થતી મીઠી ખાડીની પાણી બેક મારવાના કારણે અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ ન કરાતા આજે શાળાએ જતા માસૂમ વિદ્યાર્થી અને વાલીઓ ઘૂંટણસમાં ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. ફાયર વિભાગની સમય સૂચકતા અને તાત્કાલિક કામગીરીને કારણે રસ્તાઓ પરથી કાટમાળ ઝડપથી હટાવી લેવાયો હતો. સદનસીબે આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ હજુ પણ વરસાદી માહોલને જોતા ફાયર બ્રિગેડને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. અને સુરતમાં માત્ર 4 ઇંચ જેટલો વરસાદ વરસતા વરસાદથી તો આંચકારો થયો છે સ્થાનિકોને, સુરતવાસીઓને, પરંતુ ટેન્શન આવ્યું છે એસએમસીને, એટલે કે સુરત મહાનગરપાલિકાને અને આ તંત્રને. કારણ કે પહેલાં જ વરસાદમાં મેઘરાજા ખાબક્યા અને મેઘરાજાએ ભરપૂર લોકોને તો આનંદ કરાવ્યો, પરંતુ સાથે સાથે સુરતવાસીઓ અને તંત્ર માટે મોટી આફત પણ લઈને આવ્યું. તંત્ર જે છે તેમની મોટી પોલો પણ ખોલી નાખી છે. એટલે આ જ પ્રકારે હવે વરસાદનો માહોલ ઠેર ઠેર રહેવાનો છે. હાલની વાત કરીએ તો સુરત સહિતના જે સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે અને પડવાનો છે. ત્યારે હવે સત્તાવાર જ્યારે ચોમાસું ગુજરાતની અંદર એન્ટ્રી કરી ચૂક્યું છે અને સુરતમાં સારો વરસાદ 4 ઇંચ જેટલો પડ્યો છે, ત્યારે આવા જ વરસાદના તમામ અપડેટ્સ માટે સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.